ઓય તને ખબર છે સવિતા ભાભીની છોકરી ઘરેથી ભાગી ગઈ. કેવી રીતે? ઘરમાં આગ લાગી હતી. ઘરમાં આગ લાગે તો ભાગે જ ને. અરે એના નહીં, સામેવાળાના ઘરે આગ લાગી હતી. તો સવિતા ભાભીની છોકરી કેમ ભાગી ઘરેથી? કૂતરું પાછળ પડ્યું હતું. કૂતરું ઘરની અંદર ઘૂસીને પાછળ પડ્યું હતું? અરે કૂતરું સવિતા ભાભીની છોકરી પાછળ નતું ભાગ્યું. તો કોની પાછળ પડ્યું હતું? કૂતરું તો બાઇકની પાછળ પડ્યું હતું. તો સવિતા ભાભીની છોકરી કેમ ભાગી ઘરેથી? અર્જન્ટ કોલ આવ્યો હતો હોસ્પિટલમાંથી. સવિતા ભાભીની છોકરીને કોલ આવ્યો હતો? સવિતા ભાભીની છોકરીને કેમ કોલ આવે? અરે સવિતા ભાભીની છોકરી ભાગી ગઈ હતી ને. અરે કોલ મને આવ્યો તો. તને કેમ કોલ આવ્યો હતો હોસ્પિટલમાંથી? પૂછી રહ્યા હતા બીમાર છું કે નહીં. હોસ્પિટલ વાળા કોલ કરીને કેમ પૂછે છે કે બીમાર છો કે નહીં? મને શું ખબર, કદાચ ગરાગી નહીં હોય એ દિવસે એ લોકોને. અરે તો સવિતા ભાભીની છોકરી કેમ ભાગી ઘરેથી? છોકરાનું ચક્કર હતું. મને લાગ્યું જ તું કે સવિતા ભાભીની છોકરીનું કોઈ છોકરા સાથે. અરે લફડું તો બબીતા ભાભીની છોકરી જોડે હતું. તો સવિતા ભાભીની છોકરી કેમ ભાગી? બબીતા ભાભીની છોકરીના પગમાં ફ્રેક્ચર છે, 2 દિવસ પહેલા ગટરમાં પડી ગઈ હતી. એટલે બબીતા ભાભીની છોકરીના પગમાં ફ્રેક્ચર છે એટલા માટે સવિતા ભાભીની છોકરી જોડે ભાગ્યો. છોકરો તો ભાગ્યો જ નથી. છોકરો કેમ નહીં ભાગ્યો? 120 કિલો વજન છે એટલે ભાગી નથી શકતો. છોકરો નથી ભાગ્યો, બબીતાની છોકરી નથી ભાગી, તો સવિતા ભાભીની છોકરી કેમ ભાગી? અરે ઘરમાં આગ લાગી હતી. એ તો સામેવાળાના ત્યાં લાગી હતી ને. આ વાત મેં તને કહી દીધી. તે મને બધું જ કહી દીધું છે, બસ એ જ નથી કીધું કે સવિતા ભાભીની છોકરી કેમ ભાગી. અરે યાર, આ તો એમનો પર્સનલ મેટર છે ને, આપણે શું લેવા દેવા એમાં. તું બી